નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણી રહ્યા છીએ કે વાસ્તુ અનુરૂપ કેવા રંગોને પસંદ કરવા જોઈએ, જેના કારણે આપણા ઘરમાં પંચ તત્વોનું બેલેન્સ પણ જળવાઈ રહે, આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને સાથે સાથે વાસ્તુ સંબંધિત કોઈ દોષ ઉત્પન્ન ન થાય। વાસ્તુમાં રંગોનું ખૂબ જ મહત્વ છે। જેવી રીતે આપણને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં પંચ તત્વોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ આ આપણા પંચ તત્વો છે અને આપણા ઘરની જે ગોઠવણ છે તે વાસ્તુ અનુરૂપ અને આ પંચ તત્વ અનુરૂપ કરવામાં આવે તો આપણને ખૂબ જ સારો એવો લાભ થઈ શકે છે। સાથે સાથે આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે, બરકત આવે છે, ધન સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી, સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી। વાસ્તુશાસ્ત્રના નિયમો અંગેની જાણ ન હોય કે વાસ્તુની ગોઠવણ કેવી રીતે કરવી તેની સૂઝબૂછ ન પડતી હોય તો પણ આપણે રંગોનો ઉપયોગ કરીને પણ આપણા વાસ્તુનો સુધાર કરી શકીએ છીએ। ત્યારે મુખ્યત્વે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણી જે 4 દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને સાથે સાથે જે તેની ઉપદિશાઓ છે એટલે કે નૈઋત્ય કોણ, વાયવ્ય કોણ, ઈશાન કોણ અને અગ્નિ કોણ, આ 4 કોણ એટલે મુખ્યત્વે 8 દિશાઓને અનુલક્ષીને પણ જો ઘરમાં રંગોની પસંદગી કરવામાં આવે તો પણ તે આપણને લાભ દઈ શકે છે। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પૂર્વ દિશાની। પૂર્વ દિશા તે સૂર્યની દિશા છે, માટે વાસ્તુ અનુરૂપ આ દિશા ખૂબ જ પવિત્ર હોવી જોઈએ। તેમાં તમારા ઘરનો મુખ્ય દરવાજો હોવો જોઈએ, બારી બારણા હોવા જોઈએ અને સૂર્યપ્રકાશ તમારા ઘરમાં આવતો હોય તો તમને વાસ્તુ સંબંધિત જે સમસ્યા છે તે પૂર્વ દિશા તરફથી નથી થતી। સાથે સાથે જો રંગોની પસંદગી કરવામાં આવે તો તમારે પૂર્વ દિશામાં આછો પીળો રંગ, આછો નારંગી, આછો કેસરી વગેરે જેવા રંગ તમે કરો છો। સાથે સાથે તમે ક્રીમ કલર, જે સફેદ જેવો કલર જે છે આછો, તે પણ તમે કરો છો તો પણ પૂર્વ દિશા તમને જે છે તે ખૂબ જ સારો એવો લાભ આપે છે। સાથે સાથે તમારે તમારા ઘરમાં ખાસ કરીને પૂર્વ દિશામાં પણ તમારે કોઈ પણ રીતે કાળો રંગ, કથ્થઈ રંગ, વાદળી રંગ વગેરે જેવા રંગોનો તમારે ઉપયોગ ટાળવો જોઈએ। જે કુદરતની દિશા જે છે તેને પૂર્વ દિશા મુખ્યત્વે ગણવામાં આવે છે। જેમ કે જે ગ્રીનરી હોય છે તેના માટે પણ પૂર્વ દિશાને યોગ્ય માનવામાં આવે છે। માટે જો તમારે તમારા ઘરમાં કોઈ રંગ તમારે કરવો હોય તો તમે આછો લીલો રંગ પણ પૂર્વ દિશામાં કરો છો અને જેટલું બને તેટલું તમે કુદરતની સાથે સાનિધ્ય રાખીને તે રંગોની પસંદગી પૂર્વ દિશા માટે કરો છો તો પૂર્વ દિશા ચોક્કસથી તમને ખૂબ જ સારો લાભ આપે છે અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન નથી થતો। આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે તમારી પશ્ચિમ દિશા જે છે, પશ્ચિમ દિશા જે કહેવાય છે તેને શનિદેવની દિશા કહેવામાં આવે છે અને સાથે સાથે પશ્ચિમ દિશામાં તમારે બની શકે તો મુખ્યત્વે ક્રીમ કલર અને સફેદ રંગોની પસંદગી કરવી જોઈએ। તે દિશા જે છે તે ઈચ્છાઓની પૂર્તિની દિશાઓ છે, માટે તે દિશામાં પણ કોઈ પણ રીતે વાસ્તુ દોષ અવરોધ ન થાય, ત્યાં આગળ ટોયલેટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। મુખ્યત્વે વાસ્તુ અનુરૂપ જો આપણા ઘરમાં ગોઠવણ કરવામાં આવે તો ચોક્કસથી તે દિશા અનુલક્ષીને એટલે કે તે જે દિશાનો ગ્રહ છે તે આપણને સારો એવો લાભ આપી શકે છે। માટે પશ્ચિમ દિશામાં પણ તમારે બની શકે તેટલા લાઇટ રંગોનો ઉપયોગ કરવો, કોઈ પણ ઘેરો કે ડાર્ક રંગ ત્યાં આગળ તમારે ન કરવો, ત્યાં આગળ તમે આછો આસમાની રંગ પણ કરી શકો છો। આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે છે તમારી ઉત્તર દિશા। ઉત્તર દિશાને બુદ્ધની દિશા કહેવામાં આવે છે। કુબેર દેવતાનો વાસ ઉત્તર દિશામાં હોય છે અને ઉત્તર દિશા જે છે તેમાં આપણે મુખ્યત્વે તે જળ તત્વની દિશા છે, માટે તમે ત્યાં આગળ આછો વાદળી રંગ, આછો લીલો રંગ કે પછી સફેદ મુખ્યત્વે રંગ તમે કરી શકો છો। ઉત્તર દિશામાં ભૂલથી પણ તમારે લાલ રંગ ન કરવો જોઈએ, લાલ રંગ તમારે ટાળવો જોઈએ, કારણ કે લાલ રંગ જે છે તે અગ્નિનું પ્રતીક માનવામાં આવે છે અને સાથે સાથે લાલ રંગ જો ઉત્તર દિશામાં આવી જાય તો પણ વ્યક્તિને કેટલાક કષ્ટોનો સામનો કરવો પડે છે, સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઉત્પન્ન થાય છે અને સાથે સાથે નાણાકીય સમસ્યા પણ ઉદ્ભવે છે। માટે જો તમારા ઉત્તર દિશામાં કે પછી તમારા ઈશાન કોણમાં લાલ રંગ હોય તો તમારે ત્વરિત જ તે લાલ રંગ ત્યાંથી હટાવી દેવો જોઈએ। આગળ જ્યારે વાત કરીએ તો સાઉથ એટલે કે દક્ષિણ દિશા। દક્ષિણ દિશા જેને યમની દિશા પણ કહેવામાં આવે છે,
પરંતુ દક્ષિણ દિશા જે છે તે તમારા બિઝનેસ માટે ખૂબ જ શુભ ફળ આપનારી દિશા હોય છે. માટે ત્યાં આગળ તમારે બની શકે તો આછો લાલ રંગ, આછો કેસરી, આછો પીળો કે નારંગી રંગ જો તમે તમારા સાઉથ ડિરેક્શનમાં કરો છો તો પણ તમને ખૂબ જ સારો ફાયદો મળે છે. સાથે સાથે તમે ત્યાં આગળ આછો ગુલાબી રંગ પણ કરી શકો છો તો પણ સાઉથ ડિરેક્શન તમને ખૂબ જ સારો ફાયદો આપે છે. સાઉથ ડિરેક્શનમાં પણ મુખ્યત્વે તમારે કોઈ પણ રીતે ભૂરો રંગ, કાળો રંગ કે કોઈ પણ રીતે લીલો રંગ ન કરવો જોઈએ, નહીતર તો તમારું એક જે એન્ટી એલિમેન્ટ્સ છે તે ઉત્પન્ન થઈ જાય છે, એટલે કે વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ જાય છે. અને માટે તમારે આ દિશાને અનુલક્ષીને રંગો કરવા ખૂબ જ સારું પરિણામ આપી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બધા જ રંગો શું વાસ્તુને અનુલક્ષીને કરવામાં આવે તો તેને કોઈક ને કોઈક રીતે અશુભ ફળ આપી શકે? તો ચોક્કસથી કહી શકાય કે તમારા ઘરમાં મુખ્યત્વે જો તમને રંગોની સૂઝબૂઝ ન સમજમાં આવતી હોય અથવા તો વાસ્તુને અનુરૂપ કેવા રંગો કરવા તેનો ખ્યાલ ન આવતો હોય તો તમારે બની શકે તો મુખ્યત્વે તમારે લાઇટ રંગોનો ઉપયોગ ઘરમાં કરવો જોઈએ. જેમ કે સફેદ રંગ જે છે, તમારે ક્રીમ એટલે કે ઓફ વ્હાઇટ રંગ જે છે તેનો વધારે ઉપયોગ કરીને તમારે તે દિશામાં કલર કરવો જોઈએ. જેના કારણે કોઈ પણ રીતે આવા રંગોનો ઉપયોગ કરવામાં આવે તો વાસ્તુનો કોઈ દોષ ઉત્પન્ન નથી થતો અને જેના કારણે એન્ટી એલિમેન્ટ્સ નથી બનતું, તો તમને સમસ્યાનો સામનો પણ નથી કરવો પડતો. મુખ્યત્વે દિશાઓ અને ખાસ કરીને તેના પંચતત્વોને અનુલક્ષીને રંગ કરવામાં આવે તો તે દિશા ખૂબ જ સારો ફાયદો આપી શકે છે. સાથે સાથે આપણે વાત કરીએ તો સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિ દિશાની. અગ્નિ દિશા જેને આપણે સમજીએ કે જે એક દીવાની જ્યોત હોય છે તેવો આછો પીળો રંગ કે પછી તમારે આછો નારંગી રંગ તમે ત્યાં આગળ કરી શકો છો તો પણ તમને તે દિશા ખૂબ જ સારો એવો ફાયદો આપી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે નૈઋત્ય કોણ છે એટલે કે સાઉથ વેસ્ટ દિશા જે છે તેની વાત કરીએ તો આ દિશા જે છે તેમાં તમારે મુખ્યત્વે આછો પીળો રંગ અથવા તો ગુલાબી રંગ તમે કરી શકો છો તો પણ આ દિશાનો પ્રભાવ તમારા જીવનમાં ખૂબ જ સારો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે છે વાયવ્ય કોણ, જેને ચંદ્રની દિશા પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે જો તમે આ દિશાને બની શકે તો સફેદ રંગથી અથવા તો આછા આસમાની રંગથી કલર કરો છો તો પણ વાસ્તુ અનુરૂપ આ રંગો તમને ખૂબ જ સારું પરિણામ આપે છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ ઈશાન કોણ, જેને ખૂબ જ પવિત્ર દિશા માનવામાં આવે છે કારણ કે વાસ્તુ જે વ્યક્તિ જે છે, વાસ્તુ પુરુષ જે છે તેનું જે માથું જે છે તે ઈશાન કોણમાં છે. માટે તમારે આ દિશાને ખૂબ જ પવિત્ર સ્વચ્છ રાખવી જોઈએ. કોઈ પણ રીતે ત્યાં આગળ કોઈ કાળો રંગ ન હોય, કથ્થઈ રંગ ન હોય, લાલ રંગ ન હોય વગેરે જેવા જે ડાર્ક રંગો જે છે તે તમારે ઈશાન કોણમાં ન કરવા જોઈએ. તમારે મુખ્યત્વે ઈશાન કોણમાં જો કોઈ રંગ કરવો છે તો પાણી જેવો રંગ એટલે કે આછો વાદળી રંગ, આછો નીલો રંગ તમે ત્યાં કરી શકો છો. અને જો તો પણ તમને કોઈ રંગમાં સમજ ન આવે તો ત્યાં આગળ પણ તમે સફેદ રંગ લગાવી શકો છો. તો પંચતત્વને નિર્ધારિત વાસ્તુને અનુલક્ષીને જો તમે તમારા ઘરમાં યોગ્ય રંગોની પસંદગી કરો છો અને મુખ્યત્વે વાસ્તુની જે આ 8 દિશાઓ છે તેમાં તમે કોઈ પણ એવો એન્ટી રંગ, એન્ટી કલરની પસંદગી નથી કરતા અને તેના પંચતત્વોને અનુરૂપ જ રંગોની પસંદગી કરીને ઘરમાં તમે કલર કરો છો તો પણ તમારા ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ દોષ ઉત્પન્ન નથી થતો. જેટલું બને તેટલું આપણા ઘરમાં આપણે જેટલા લાઇટ કલરોનો ઉપયોગ કરીએ છીએ તો પણ આપણે વાસ્તુ દોષને ટાળી શકીએ છીએ અને સાથે સાથે આપણા જે સ્વાસ્થ્ય અને મન ઉપર પણ આ રંગોની અસર ખૂબ જ સારી પ્રભાવિત કરે છે. માટે રંગોની પસંદગી કરતી વખતે તમારે વાસ્તુને અનુરૂપ પંચતત્વોનું ધ્યાન રાખવું જોઈએ અને પંચતત્વોને અનુરૂપ જ રંગોની પસંદગી કરીને તમારે તમારા ઘરમાં રંગ કરાવવો જોઈએ. જે રીતે મેં તમને જણાવ્યું છે કે જે રીતે આપણા વાસ્તુશાસ્ત્રને અનુલક્ષીને પંચતત્વો પર ધ્યાન આપવામાં આવે છે તે પંચતત્વોને અનુલક્ષીને જો તમે મેં સૂચવેલા રંગો તમારા ઘરમાં કરશો તો ચોક્કસથી તે તમને ખૂબ જ સારું પરિણામ આપશે. નમસ્કાર.